વાવથરા જિલ્લામાં વરસ્યો આફતનો વરસાદ। દિયોદર, ભાભર, સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે તમામ આંગણવાડી, પ્રાથમિક શાળા અને કોલેજો બંધ રાખવાનો કલેક્ટરે આદેશ આપ્યો છે। દિયોદરમાં વરસેલા ધોધમાર 5 ઇંચથી વધુ વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા। દિયોદર પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। શહેરના અલગ અલગ વિસ્તારો પણ જળબંબાકાર જોવા મળ્યા। ભાભર દિયોદર હાઈવે પર વરસાદી પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો। દિયોદરમાં વરસેલા ધોધમાર વરસાદથી સ્થાનિક પ્રશાસન પણ દોડતું થયું। ધારાસભ્ય કેશાજી ચૌહાણ, મામલતદાર સહિતના જિલ્લા વહીવટી પ્રશાસનના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી। દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તારમાં અટવાયેલા 70થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તમામ 70 લોકોને રેસ્ક્યુ કરીને ભોજન, પીવાનું પાણી સહિત આરોગ્યલક્ષી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી તો વરસાદી પાણીમાં ડૂબી જતા 11 વર્ષીય બાળકનું મોત નીપજ્યું। ભાભરમાં પણ વરસેલા 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળભરાવની સમસ્યા। ભાભરની મેઇન બજારો સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। કાપડ, મસાલા સહિતની દુકાનોમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા વેપારીઓને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો। વરસાદી પાણીથી બચી ગયેલ માલસામાનને વેપારીઓ ટ્રેક્ટર અને ટ્રોલી ભરીને સુરક્ષિત સ્થળે ખસેડતા જોવા મળ્યા। મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થતા લોકો પણ ગાદલાની હોડી બનાવીને વરસાદી મજા માણતા જોવા મળ્યા। ભારે વરસાદથી ભાભરનું જનજીવન પ્રભાવિત થયું છે। નગરપાલિકા પ્રમુખ અને પોલીસે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરીને ટાઉન હોલમાં આશરો આપવામાં આવ્યો છે। લોકોની હાલાકી જોઈને પાણીના યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવાની પણ નગરપાલિકાના પ્રમુખે ખાતરી આપી છે। ભારે વરસાદથી ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ અફાટ રણમાં જળભરાવની સ્થિતિ। નડાબેટનું રણ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। અફાટ રણમાં વરસાદી પાણી ભરાતા દરિયાની જેમ ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા।